स्तोत्रादेरथ कृष्णस्य पाठः कार्यस्वशक्तिदः तथा नधीत गीर्वाणैः कार्यं तन्नाम कीर्तनम्। મહારાજ શિક્ષાપત્રીનો 57મો શ્લોક લખતા કહે છે કે મારા આશ્રિત આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે અષ્ટાક્ષર મંત્રનો જપ કર્યા પછી પોતાની શક્તિ પ્રમાણે વિષ્ણુ સહસ્ર એ આદિક જે ભગવાનના સ્તોત્રો તેનો પાઠ કરવો અને સંસ્કૃત ભાષાને જે ભણેલા ન હોય એવા પુરુષોએ ભગવાનનું નામ કીર્તન કરવો. શતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે વિષ્ણુ સહસ્રનામ, નારાયણ કવચ, જનમંગલ તથા સર્વમંગલ ઇત્યાદિ જે સ્તોત્રો છે એ સ્તોત્રોનો જે પાઠ કરવો તેને બ્રહ્મયજ્ઞ કહેવાય છે. માટે આત્મનિવેદી ભક્તજનો હોય તેમણે બ્રહ્મયજ્ઞની સિદ્ધિને માટે પોતાની શક્તિને અનુસારે વિષ્ણુ સહસ્રનામ એ આદિક જે ભગવાનના સ્તોત્રો એ સ્તોત્રનો નિયમ વડે પાઠ કરવો, નિયમ રાખી કરી અને એ સ્તોત્રનો પાઠ કરવો. અને સંસ્કૃત ભાષાને જે ભણેલા ન હોય અર્થાત સંસ્કૃત ભાષામાં લખાયેલા સ્તોત્રોને જે વાંચી શકે એમ ન હોય તેમણે તો સ્તોત્રાદિકના પાઠની પેઠે જ નિયમપૂર્વક ભગવાનના નામોનું કીર્તન કરવું. ભગવાનના નામોનું કીર્તન કરવું અથવા તો નંદ સંતોના બનાવેલા રચેલા જે કીર્તનો એ કીર્તનો બોલવા અને શાસ્ત્રોનો સ્વાધ્યાય કરવો, શાસ્ત્રોનો પાઠ કરવો. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે આ બધું અર્થના અનુસંધાન પૂર્વક કરવો. સ્તોત્રનો પાઠ હોય કે નામ કીર્તન હોય એ બધું અર્થનું અનુસંધાન રાખીને કરવું અને પ્રેમપૂર્વક કરવું. પ્રેમ વિનાનું અને મહાત્મ્ય વિનાનું કરેલું બધું વ્યર્થ થઈ જાય છે. માટે અષ્ટાક્ષર મંત્રનો જપ હોય કે સ્તોત્રાદિકનો પાઠ હોય એ બધું અર્થના અનુસંધાન પૂર્વક, અર્થનું અનુસંધાન રાખી કરી મહાત્મ્યપૂર્વક અને પ્રેમપૂર્વક કરવો. અને વળી નારદ પંચરાત્રને વિશે પણ પ્રતિપાદન કરેલું છે કે નામ કીર્તનતો વાપી બ્રહ્મયજ્ઞમ સમાચરિત. આ નારદ પંચરાત્રનો શ્લોક છે. આ શ્લોકનો એ અર્થ છે કે ભગવાનની પ્રસન્નતાને માટે જે સ્તોત્રાદિકનો પાઠ કરો તેને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. તેમાં સ્તોત્રાદિકના પાઠનો જો સંભવ ન હોય તો પછી હરિ, કૃષ્ણ, સ્વામિનારાયણ આવા જે ભગવાનના નામો એ ભગવાનના નામોનો કીર્તન કરીને બ્રહ્મયજ્ઞ કરવો આવો મહારાજનો અભિપ્રાય છે.